નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગાલા વિજ્ઞાન પ્રયોગ પોથીમાં પ્રયોગ 9. જો વિદ્યાર્થી મિત્રો, હેતુ વાંચો. ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી તપાસવી. લખો. સાધનોમાં કસનળી, પ્લાસ્ટિકની સાંકડી, નળી અને સ્ટ્રો. પદાર્થોમાં લખો. તાજું બનાવેલું ચૂનાનું નીતર્યું પાણી. જો આ રીતે તમે આકૃતિ બાજુમાં નથી જોઈ અને આકૃતિ દોરી શકો છો વિદ્યાર્થી મિત્રો, તમારા મનથી તમને જે રીતે ફાવે. હવે પદ્ધતિ: એક કસનળી લો, તેના ઢાંકણ પર છિદ્ર લો, કસનળીમાં તાજું બનાવેલું ચૂનાનું નીતર્યું પાણી લો. હવે ઢાંકણ વડે કસનળી બંધ કરો. ઢાંકણના છિદ્રમાંથી પ્લાસ્ટિકની સાંકડી, નળી કે સ્ટ્રો પસાર કરો અને તેનો છેડો ચૂનાના પાણીમાં ડૂબે તેમ રાખો. સ્ટ્રો દ્વારા અમુક સમય સુધી ફૂંક મારો. ચૂનાના પાણીના રંગમાં કોઈ ફેરફાર લાગે છે તો અવલોકન: ચૂનાનું રંગહીન પાણી દૂધિયા રંગનો બને છે. આમ થવાનું કારણ શું? ફૂંક દ્વારા ઉચ્છ્વાસમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ચૂનાના પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરી કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ અદ્રાવ્ય પદાર્થ બનાવે છે, જેને લીધે દ્રાવણ દૂધિયા રંગનું બને છે. નિર્ણય: ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો છે. ચાલો જ્ઞાન ચકાસણીમાં લખો. વિદ્યાર્થી મિત્રો, આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિમાં 1 મિનિટમાં શ્વાસ દર કેટલો હોય છે? તો લખો B 15 થી 18. ઉચ્છ્વાસ દરમિયાન પાસળીઓમાં 100 ફેરફાર થાય છે તો લખો B નીચે તરફ જાય છે. મનુષ્યમાંથી કયું સજીવ માત્ર અજારક શ્વસન કરે છે? તેમાં લખો C ઈસ્ટ. ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં શું ભરાવો થાય છે? તો કે લેક્ટિક એસિડનો. અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે? તેમાં લખો A ત્વચા. અને માછલી શાના દ્વારા શ્વસન કરે છે? તેમાં લખો D જલ. ચાલો જારક શ્વસનનું રાસાયણિક સમીકરણ શબ્દમાં તો લખો ગ્લુકોઝ, કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી વત્તા શક્તિ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.